સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના મેયરના કારણે વિદ્યાર્થીઓ ભૂખ્યા રહ્યા। મેયર સમયસર શાળાએ ન પહોંચ્યા અને તેના કારણે વિદ્યાર્થીઓને ભોજન ન આપવામાં આવ્યું। શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મધ્યાહન ભોજન 11 વાગે શરૂ કરવામાં આવ્યું। કારણ મેયર મોડા પહોંચ્યા। મેયરે સમયસર શાળાએ પહોંચવાનું હતું પણ કોઈ કારણસર મેયર ન પહોંચ્યા। અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી મેળવીએ। લોરેન્સ, કયા કારણોસર મેયરને વાર થઈ અને મધ્યાહન ભોજનની યોજના મોડી શરૂ થઈ? જોની વાત કરીએ તો વડોદરાની અંદર 120 જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ તમામ જગ્યાએ 11 વાગે ભોજન શરૂ થયું છે। અત્યારે મા ભારતી શાળામાં આપણે છીએ, આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ છે। અહીંયા આ તમામ વિદ્યાર્થીઓ છેલ્લા 1 કલાકથી બેઠા છે। તમામ શાળાઓમાં ભોજન શરૂ થઈ ગયું છે, પરંતુ મેયર કેવું રોકડિયા MS યુનિવર્સિટીની અંદર જે સેનેટની બેઠક છે અને ત્યાં ગયા છે, હજુ સુધી આવ્યા નથી, જેને લઈને વિદ્યાર્થીઓ બહાર બેઠા છે। અન્ય અધિકારીઓ છે તેમની સાથે વાત કરી, કેમ કે તમામ 120 શાળાઓની અંદર શિક્ષક આપણી સાથે જોડ્યા છે। સાહેબ, કેમ ડિલે થઈ રહ્યું છે? તમામ શાળાઓમાં 11 વાગે ચાલુ થઈ ગયું છે। ના, અમારી શાળાનો સમય 11 કલાકનો હોય છે। 11 થી 11:20 પ્રાર્થના સંમેલન હોય છે। 11 વાગ્યાનો જે ચેરમેન છે તેમણે કહ્યું 11 વાગે તમામ શાળાઓમાં શરૂ થઈ ગયું છે। અહીંયા પણ 11 વાગ્યાનો સમય હતો। કોની રાહ જોવાય છે? ના, મારી સ્કૂલમાં 11:20 જ શરૂ થાય છે। મેયર શ્રી આજે આવવાના છે, એટલે હવે પ્રાર્થના સંમેલન પૂર્ણ થાય પછી શરૂ થશે। શિક્ષક 11:20 શરૂ થશે એવું કહે છે। કેમેરામેન મારી ઘડિયાળ બતાવવાની કોશિશ કરશે, 11:40 થઈ છે। અહીંયા જે રીતે વાત કરીએ તો આપ જોઈ શકો છો, અહીંયા જે શિક્ષણ સમિતિના તમામ સભ્યો બેઠા છે, ચેરમેન શ્રી પણ છે પટની સાહેબ, અને તમામ સભ્યો પણ છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, વડોદરા શહેરની 120 તમારી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તમામ જગ્યાએ 11 વાગ્યાનો ભોજનનો સમય હતો, શું કહેશો, ચાલુ થયું છે? 11 વાગ્યા નહીં, 11:30નો સમય હોય છે મધ્યાહન ભોજનનો। 11:30 થી 1ની વચ્ચે આ મધ્યાહન ભોજન પીરસાતું હોય છે। આજે આપણે આ મા ભારતી પ્રાથમિક શાળા અકોટામાં આવ્યા છે, જ્યાં અમે લોકો મધ્યાહન ભોજનની શરૂઆત કરાવવાના છે, અને અમે ટૂંક જ સમયમાં અત્યારે પ્રાર્થના ચાલી રહી છે। જે પ્રાર્થના નથી ચાલી રહી, છેલ્લા 1 કલાકથી હું જોઈ રહ્યો છું, ટાઈમ પાસ થઈ રહ્યો છે। મારી ઘડિયાળ ફરીને એકવાર કેમેરામેન બતાવવાની કોશિશ કરશે, 11:42નો ટાઈમ થયો છે। શું કહેશો, ડિલે શા માટે થઈ રહ્યું છે? મેયર તો સેનેટની મેમ્બરની મિટિંગમાં છે, ક્યારે આવશે? વિદ્યાર્થીઓ ક્યારે જમશે? વિદ્યાર્થીઓનું અમે મધ્યાહન ભોજન તુરંત શરૂ કરાવવા જઈ રહ્યા છે, અને મેં તમને અગાઉ પણ કહ્યું રીતે મેયરના આવ્યા વગર શરૂ કરાવશો? બેઝિકલી વિદ્યાર્થીઓનો સમય ઇમ્પોર્ટન્ટ છે। ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીનું છે, મેયરનું છે। મારો સવાલ ફરી એકવાર છે, મેયરના આવ્યા વગર અત્યારે ભોજન શરૂ કરાવશો? અગાઉ પણ કહ્યું છે કે વિદ્યાર્થીઓનું જે હિત છે એ સર્વોપરી છે। અમે મેયરશ્રીને આમંત્રણ આપ્યું છે, એમની અનુકૂળતા હશે એ સમયમાં જોઈન થશે, અથવા પછી મધ્યાહન ભોજન જ્યારે ચાલુ હશે એ સમયગાળામાં જોઈન થાય। મેયરની પોતાની વ્યવસ્થા છે, એમની વ્યવસ્થાને અનુકૂળ થઈ અને પણ વિદ્યાર્થીનું હિતને જોતા વિદ્યાર્થીનું હિત મધ્યાહન ભોજનમાં સમાયેલું છે। ગરીબ પરિવારથી લોકો આવે છે, ક્યારે ભોજન મળશે તેમને? સમય વીતતો જાય છે, હજુ પણ મેયરની રાહ જોઈશું? હું તમને એ જ કહું છું કે અમે મધ્યાહન ભોજન શરૂ કરાવવા જઈ રહ્યા છે, એટલે વિધિન ખાલી અહીંયાથી જે વ્યવસ્થા થઈ જાય એટલે 5 મિનિટમાં વ્યવસ્થાઓ છે। હું બતાવીને આવ્યો છું, ભોજન આવી ગયું છે, તમામ ગોઠવણ થઈ ગઈ છે, ટાઈમ પાસ વિદ્યાર્થીઓનો થઈ રહ્યો છે। હું તમને એ જ જણાવું છું કે વિધિન 5 મિનિટ અમે લોકો મધ્યાહન ભોજન શરૂ કરાવવા જઈ રહ્યા છે। બીજી 5 મિનિટમાં મધ્યાહન ભોજન શરૂ કરાવવા જઈ રહ્યા છે, કહી રહ્યા છે 5 મિનિટમાં જો ભોજન શરૂ નહીં થાય તો એબીપી અસ્મિતા ઉપર ફરીને એકવાર ખુલાસો કરવામાં આવશે કે મેયર કેવું રોકડિયા ન પહોંચતા હજુ પણ છેલ્લા 1 કલાકથી વિદ્યાર્થીઓ બેઠા છે। ગરીબ પરિવારથી લોકો આવે છે, સાથે મધ્યાહન ભોજનનો અર્થ એ છે 11 વાગ્યાનો સમય છે, શિક્ષક કહે છે 11:30નો છે, પોણા 12 થવા આવ્યા, પરંતુ મેયરની રાહ જોવામાં આવી રહ્યા છે। વડોદરાના મેયર કેવું રોકડિયા MS યુનિવર્સિટીની સેનેટ બેઠકમાં હાજર છે, પરંતુ અહીંયા તમામ કહી શકાય કે એબીપી અસ્મિતાના અવાજ ઉઠાવ્યા બાદ હવે તંત્ર ક્યાંક એલર્ટ થયું છે। જોઈ શકો છો, હવે અહીંયાથી નીકળી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું ભોજન શરૂ કરાવશે। આ નીતિ કેટલી યોગ્ય છે? નેતાઓ બનો છો, સારી વાત છે, પરંતુ નેતાઓની કામગીરી એ હોવી જોઈએ। સાહેબ, થોડું વહેલું ભોજન શરૂ થાય ઈચ્છો છો બાળકોનો? કેમ કે મધ્યાહન ભોજનનો ઉદ્દેશ્ય જ એ છે। શરૂ થઈ જ રહ્યું છે, આપ જોઈ જ રહ્યા છો।
શરૂ થઈ રહ્યું છે, જવાબ બીજો કોઈ મળી શકે એવી સ્થિતિ નથી. એટલે હવે જોઈએ કે ક્યારે ભોજન શરૂ થાય છે. પરંતુ એબીપી અસ્મિતા જરૂર સવાલ ઉઠાવશે. એટલા માટે ગરીબ બાળકો છેલ્લા 1 કલાકથી બેસી શિક્ષકો તેમની વાર્તાઓ કહીને થાકી ગયા. વિદ્યાર્થીઓને આગળ બોલાવી તેમના દ્વારા ગીત સંગીત કરાવાઈ રહ્યું છે. આ પ્રકારની જે કાર્યવાહી વડોદરાની અંદર સામે આવી, મેયર કેવું રોકડિયા, ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે. પોતાની કામગીરી જો તમે ના પહોંચી શકો તો અન્યને કામગીરી સોંપો, પરંતુ મધ્યાહન ભોજન યોગ્ય સમયે શરૂ થાય તે અહીંયા જરૂરી બને છે. જી ધ્વની. લોરેન્સ, દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરો આપ. વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે? જે શિક્ષકો ઊભા થઈને બહાર ગયા એ લોકો શું કરી રહ્યા છે અત્યારે? દ્રશ્યો બતાવવાની કોશિશ. પહેલું તો આ વિદ્યાર્થીઓ ફૂલ ગુલાબ લઈને જુઓ છો કેટલા એક કલાકથી ઊભા છે. હવે આ વિદ્યાર્થીઓ એબીપી અસ્મિતાને અવાજ ઉઠાવતા જ હવે વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો અહીંયા બેસી રહ્યા છે, તેમને હવે પાછળ લઈ જવાશે. બીજી મહત્વપૂર્ણ વાત બતાવવાની કોશિશ કરીશ. આપ જોઈ શકો છો આ અહીંયા જે છત છે, હવે આ છતની નીચે આપ જોઈ શકો છો અહીંયા જગ્યા છે, ધોમધકતો તાપ છે, અહીંયા 40 ડિગ્રી ટેમ્પરેચર છે. જોઈ શકો છો ઘણી જગ્યા છે, સાથે આગળ પણ ઘણી જગ્યા છે. અહીંયા ના બેસાડી અને બહાર જોઈ શકો છો પતરા. કેમેરામેન પરેશભાઈ બતાવવાની કોશિશ કરશે ને પતરાની સાથે હવે અહીંયા જે વ્યવસ્થાઓ ગોઠવાય છે, એબીપી અસ્મિતાએ જે અવાજ ઉઠાવ્યો ને તે બાદ અહીંયા હવે તમામ લોકો પહોંચ્યા છે જોવાની. અને અહીંયા જરૂરી એ પણ વાત છે કે શું આ જ રીતે આપણે આગળ વધીશું. હવે એબીપી અસ્મિતાએ અવાજ ઉઠાવ્યો તે બાદ અહીંયા હડકંપ મચ્યો છે. બેસવા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક મેયર કેવું રોકડિયાની તો જરૂર રાહ જોવામાં આવી રહી છે. તમામ ભોજન અહીંયા છે, જોઈ શકો છો ગરમા ગરમ ભોજન. બેન, ભોજન કેટલા વાગે અહીંયા આવ્યું? 10 વાગે. 10 વાગે. હા, સાંભળો છો, 10 વાગે આવ્યું હતું, 11:15 થયા. 2.5 કલાકથી ભોજન તો છે જ. વિદ્યાર્થીઓને હવે જોઈ શકો છો અહીંયા જે પ્લેટ આપવામાં આવી રહી છે. કેમ ભાઈ, કેવું રોકડિયાની રાહ જોઈ રહ્યા છો? સારી વાત છે, મેયર છે, પ્રથમ નાગરિક છે, તો તેમને તો વિદ્યાર્થીઓની ચિંતા હોવી જોઈએ. પરંતુ કેવું રોકડિયા મેયરની ચિંતા દેખાય નહીં. ચેરમેન શ્રી આપ જોઈ શકો છો, હવે ચેરમેન શ્રી હવે લોકો વિદ્યાર્થીઓને ભોજન આપશે તેવું કહી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એબીપી અસ્મિતાએ જે અવાજ ઉઠાવ્યો અને એ અવાજ ઉઠાવ્યા બાદ હવે જોઈ શકો છો થાળીની અંદર વિદ્યાર્થીઓને જમવાનું આપવાનું આ શરૂ કરવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક સીધી વાત અને તલસ્પર્શી વાત એ છે કે ખરેખર વડોદરાના મેયર કેવું રોકડિયાએ એ વિચારવાની જરૂર હતી કે તમારો કાર્યક્રમ બીજી જગ્યાએ છે, તમે MS યુનિવર્સિટીની સેનેટ બેઠકમાં હાજરી આપો તો સારી વાત છે, પરંતુ ચિંતા કરો અને અન્ય વ્યક્તિને જવાબદારી સોંપો. પરંતુ એવું થયું નહીં. એબીપી અસ્મિતાના અવાજ ઉઠાવ્યા બાદ હડકંપ મચ્યો છે અને અત્યારે હવે ભોજનની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. લોરેન્સ, વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. કેટલા સમયથી તેમને ભૂખ્યા બેસવું પડ્યું ને હવે તેઓ શું કહી રહ્યા છે? બિલકુલ, અહીંયા વાત કરીએ. બેટા, કેટલા વાગ્યાના રાહ જુઓ છો? 10:30. 10:30. ભૂખ લાગી છે? હા. ભૂખ લાગી. બેટા, ભૂખ લાગી છે? હા. કેટલા વાગે ભોજન મળે? 10:30. 10:30. તો આ તો 12 થવા આવ્યા. બેટા, શું કહેશો? ભૂખ લાગી છે? હા. ભૂખ તો લાગી છે, બરોબર લાગી છે. હવે કેમેરામેન પરેશભાઈ એ પણ દ્રશ્યો બતાવશે. જોઈ શકો છો બાળકોના પગ. કેમેરામેન ફક્ત બાળકોના પગ બતાવશે. 40 ડિગ્રી ટેમ્પરેચર છે અને અહીંયા 40 ડિગ્રી ટેમ્પરેચરની અંદર, તાપની અંદર આ બાળકો ઊભા રહી શકતા નથી. બતાવીશું એબીપી અસ્મિતાની અંદર આ દ્રશ્યો. બાળકો તાપમાં ઊભા રહી શકતા નથી, તાપમાં ઊભું રહેવાનું છે. એબીપી અસ્મિતાના અવાજ ઉઠાવ્યા બાદ હવે કહે છે કે બાળકોને છાયામાં લો, છાયામાં લો. અરે ભાઈ, આટલી મોટી શાળા છે, કેમેરામેન પરેશભાઈ બતાવશે. શાળા છે, અંદર પ્રાંગણ છે, અંદર તમે બેસાડો. શા માટે? જોઈ શકો છો અહીંયા પતરા લાગેલા છે અને પતરાની નીચે 40 ડિગ્રી ટેમ્પરેચરની અંદર તમે વિદ્યાર્થીઓને બેસાડો છો. એબીપી અસ્મિતાએ અવાજ ઉઠાવ્યા બાદ વિદ્યાર્થીઓ જે શેકાતા હતા, તાપમાં જે શેકાતા હતા, તેમને હવે ક્યાંક ને ક્યાંક અંદર કર્યા. આ બધો જે વ્યવહાર છે ક્યાંક ને ક્યાંક અયોગ્ય કહી શકાય. મેયર છો, ઘણી સારી વાત છે, તમારી જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓને યોગ્ય સમયે ભોજન મળે, યોગ્ય રીતે મળે, પૌષ્ટિક મળે. તમામ ધ્યાન રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓ હજુ તો બેઠા છે, ખબર નહીં કોની રાહ જુએ છે. પ્રાર્થના કરવાની છે અને તે બાદ મેયર સાથે પણ વાત કરશે, વિદ્યાર્થીઓ સાથે વાત કરે. બેટા, ભોજન આવી ગયું, ભૂખ લાગી છે? હા. કેટલી ભૂખ લાગી છે? બહુ. સવારે કેટલા વાગે નાસ્તો કર્યો હતો? સવારે ચા કેટલા વાગે પીધી? 8. સવારે 8 વાગે ચા પીધી. કેટલા વાગે ચા પીધી બેટા? 8 વાગે. 8 વાગે. ભૂખ લાગી છે? હા. ભૂખ લાગી છે.
ચા કેટલા વાગે પીધી બેટા? મેં 9 વાગે પીધી. 9 વાગે પીધી. ભૂખ લાગી? તમે તો બહુ સારો પ્રોજેક્ટ કર્યો તો બેટા, શું કહેશો? હવે અહીંયા જોઈ શકો છો શાળામાં જે પ્રાર્થનાની વાત, પ્રાર્થના અને તે બાદ વિદ્યાર્થીઓ ભોજન આરોગશે. ખૂબ સારી વાત છે. વિદ્યાર્થીઓનું ભોજન શરૂ થયું. ગરમી ને ધોકધકતા તાપમાં તો તાપમાં પરેશભાઈ બતાવશે અહીંયાના પતરાની નીચે વિદ્યાર્થીઓને બેસાડવાના અને એ બાદ આ રીતે અહીંયા ભોજન. હવે ભોજનની શરૂઆત મીઠો સ્વાદ માણી રહ્યા છે વડોદરાની અંદર જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળાઓ છે અને શાળાઓની અંદર દ્રશ્ય ખૂબ સુંદર, ખરેખર ગર્વ થાય એવી બાબત છે કે મધ્યાહન ભોજનની શરૂઆત થઈ અને વિદ્યાર્થીઓ ખુશી અહીંયા આ ભોજન કરી રહ્યા છે. ત્યારે સવાલ એ પણ છે કે આ પ્રકારની સુંદર વ્યવસ્થા તો એની અંદર ડીલે કેમ? મધ્યાહન ભોજન ખરેખર ખૂબ સુંદર વ્યવસ્થા. સાહેબ, એક સવાલ, હવે ખુશી વિદ્યાર્થીઓ જમી રહ્યા છે, કેવું લાગી રહ્યું છે? ને ખૂબ સરસ શરૂ થઈ ગયું છે. કોરોના કાળ પછી આજે અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ફરીથી જમવાનું શરૂ કરવામાં આવ્યું છે. બાળકો પણ ખૂબ જ ખુશ છે. શિક્ષકો તરીકે અમે પણ ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ. ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. પરંતુ સાહેબ, તમે માનો છો કે થોડું ડીલે થઈ ગયું આજે? એકચ્યુઅલી આપણી સ્કૂલનો સમયગાળો 11 વાગે શરૂ થાય છે અને 11:30 પછી જ બાળકો જમતા હોય છે. સમયની દ્રષ્ટિએ અમારું બરાબર છે. પણ 11:15 આપણે બેસી રહ્યા છીએ અહીંયા બેઠા અને આજે પ્રથમવાર શરૂ થઈ રહ્યું છે એટલે થોડુંક અવ્યવસ્થા થઈ રહી છે. આજે ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે. ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે થઈ કે મેયર કેવું રોકડિયાને લીધે? ના, મેયર સાહેબે કીધું હતું કે ઉપસ્થિત રહેશે પણ ન રહી શક્યા એટલે અમે અમારી કક્ષાએ શરૂ કર્યું છે. દેર આએ દુરુસ્ત આએ ધ્વનિ. એબીપી અસ્મિતાએ જે રીતે અવાજ ઉઠાવ્યો, હડકંપ મચ્યો. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટેની લડત જરૂરી હોવી અહીંયા યોગ્ય બને છે અને તે મામલે અહીંયા કાર્યવાહી પણ થઈ. એક સૂચક વાત એક પણ છે કે ગરમીની અંદર જે ગરમીના દ્રશ્યો છે, ગરમીની અંદર અહીંયા તે કામગીરી એટલે અહીંયા શિક્ષણ સમિતિના સભ્ય છે તે આપણી સાથે જોડાયા, તેમની સાથે વાત કરે. સાહેબ, ખૂબ જ સામાજિક કાર્ય સાથે પણ તમે જોડાયેલા છો. બે વાત સૂચક અહીંયા એબીપી અસ્મિતાએ નોંધી. એક તો ડિલે થતું હતું જે કામગીરી થઈ, આ મામલે શું કહેશો? ઓકે, મીડિયાની પણ એક જવાબદારી સમાજમાં જાગૃતિ ફેલાવવાનું. કોઈ મુદ્દે કોઈ નાની મોટી ચૂક થતી હોય તો મીડિયા, પહેલો જ શબ્દ કે મીડિયાની જાગૃતિ ફેલાવવાની જરૂર છે. એબીપી અસ્મિતાએ જાગૃતિ ફેલાવીને અત્યારે લોકોને એટલે કે વિદ્યાર્થીઓને ભોજન મળી રહ્યું છે, પરંતુ મોડું થયું છે મેયર કેયુર રોકડિયાને લીધે. જી ધ્વનિ. આભાર લોરેન્સ જાણકારી આપવા માટે.